વડોદરાની કલેક્ટર કચેરી ખાતે માસિક સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ અને ધારાસભ્યોએ લોક પ્રશ્નો અંગે ત્વરિત ઉકેલની માંગ કરી હતી। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી પરંપરાગત માસિક સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી। આ બેઠકમાં વડોદરાના સાંસદ અને વિવિધ વિધાનસભા બેઠકોના ધારાસભ્યોએ ઉપસ્થિત રહીને પોતાના મત વિસ્તારના પડતર પ્રશ્નોની ઉગ્ર રજૂઆત કરી હતી અને તેના ઝડપી નિરાકરણ માટે મહત્વના સૂચનો કર્યા હતા। બેઠકમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સયાજીગંજ ધારાસભ્ય કેવુર રોકડિયા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વહીવટીતંત્ર તરફથી જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા અને નિવાસી અધિક કલેક્ટર BS પટેલ સહિત વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન લોકપ્રતિનિધિઓએ પોતાના વિસ્તારના પ્રજાલક્ષી પ્રશ્નો ટેબલ પર મૂક્યા હતા, જેમાં મુખ્યત્વે પીવાના શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થાનું આયોજન, બિસ્માર રસ્તાઓનું સમારકામ, નવીન રસ્તાઓનું નિર્માણ, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વીજળી, આરોગ્ય અને શિક્ષણની સજ્જડ સુવિધાઓ મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે। વહીવટી પ્રક્રિયાને કારણે જનતાના કામો અટકવા ન જોઈએ અને તમામ કામગીરી ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે। બેઠક બાદ સાંસદ અને ધારાસભ્યોએ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સમક્ષ નિવેદન આપતા સંતોષ વ્યક્ત કર્યો હતો અને આશા દર્શાવી હતી કે તંત્ર દ્વારા લોકહિતના કામોને વેગ આપવામાં આવશે। આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક યોજાઈ, જેમાં કલેક્ટરશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ અને તમામ જે વિભાગના અધિકારીશ્રીઓ છે એમની સાથે વિશેષ ચર્ચા થઈ। ખાસ કરીને જે વડોદરા લોકસભા વિસ્તારના જે પ્રશ્નો છે, મુખ્ય પ્રશ્ન કે જે રિંગ રોડનો પ્રશ્નો છે કે જેની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમુક જે ટ્રાન્ઝેક્શનલ પ્રોબ્લેમ્સના કારણે એક નાનકડા એવા અપ્રુવલને લઈને થોડો ભાગ રિંગ રોડનો એના નિર્માણનો બચ્યો છે, એના માટે વહેલામાં વહેલી તકે એ પૂર્ણ કરવા માટેનું સૂચન કર્યું છે। ત્યારબાદ જેટલી પણ આંગણવાડી લોકસભા વિસ્તારની અંદર ખાસ કરીને સાવલી અને વાઘોડિયા વિધાનસભાની અંદર આવેલી છે, આંગણવાડીઓને વહેલામાં વહેલી તકે જ્યાં ભાડાના મકાનમાં ચાલતી હોય ત્યાં નવીન આંગણવાડી બને, જ્યાં જમીનના પ્રશ્નો હોય એ પ્રશ્ન ઉકેલાય અને તમામને પોતાનું એક અલાયદું મકાન મળે એ માટેની એક રજૂઆત કરવામાં આવી। ત્યારબાદ જે રેવન્યુ અપ્રુવલ આવી ગયા હોય તો પણ હજુ એમને પોતાના પંચાયતનું મકાન ના મળ્યું હોય, સાવલી અને વાઘોડિયાના અને વિશેષ કર ડેસર વિસ્તારના જેટલી પણ પંચાયતો છે એને લઈને પણ રજૂઆત કરવામાં આવી। એમાં પણ વહેલામાં વહેલી તકે આ વિષયમાં કામ પૂર્ણ કરવામાં આવશે એવું પણ વાત જણાવવામાં આવી છે। અને વિવિધ જે બીજા પ્રશ્નો માન્ય ધારાસભ્યશ્રીઓએ પણ મૂકેલા હોય એ તમામ પ્રશ્નો લઈને પણ આજે ખૂબ સારા વાતાવરણમાં ચર્ચા કરવામાં આવી છે। સંકલનમાં વિશેષ એક રજૂઆત એવી કરવામાં આવી કે જે પ્રકારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પર્યાવરણ સંરક્ષણની અપીલ કરી છે અને ઘણીવાર નાની નાની કચેરીઓમાં આપણા અરજદારોને, આપણા નાગરિકોને વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે। આ બાબતે વન ડે ગવર્નન્સ હેઠળ બધા વિભાગો કામ કરે અને એક જ ધક્કામાં એમનું કામ પતે, જેથી એમનો સમય પણ ના બગડે ને ઈંધણ પણ ના બગડે, એ બાબતે પણ તમામ વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। મેં એ જ આપણને વાત કરી કે જે વિશેષ જે ઉલ્લેખ છે એને લઈને ચર્ચા કરવામાં આવી છે અને આપ જે માની લો કે જથ્થાના જે નિરીક્ષણની વાત કરતા હો તો એની સમીક્ષા ગઈકાલની કેબિનેટની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવી છે। એના માટે ચિંતાનો કોઈ જ વિષય નથી। ઓકે સર, થેન્ક યુ। સંકલન બેઠકમાં તમારા દ્વારા કયા મુદ્દાને લઈને રજૂઆત? જો આજના સંકલનની અંદર સાવલીની અંદર મંજૂર થયેલી સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો એક મુદ્દો હતો કે જેની જમીનની ફાળવણી અત્યારે બહુથા રાધનપુરા ખાતે કરવામાં જે પ્રોસિજર ચાલી રહ્યો છે, જે ગઈ વખતે પણ એનો વિવાદ હતો, એ વિવાદનો આજે સુખદ અંત આવ્યો છે। મેં ડેસર તાલુકાની શરૂઆત અને સાવલીનો એન્ડ એ બે વચ્ચે જગ્યાની માંગણી કરી છે અને એ જગ્યા માટે પણ આજે લગભગ મને એવું લાગે છે કે હવે એનો નવેસરથી પ્રોસિજર થઈ અને સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એ ડેસરની નજીક જ બનશે, જેનાથી 3 તાલુકાને લાભ થાય। નર્મદા કેનાલોનું જે કામ
અત્યારે એસ્ટિમેટ લેવલ અને પછી ટેન્ડર હવે રહ્યો છે 1 જ મહિનો ચોમાસાને, તો સફાઈ અને મેન્ટેનન્સ બે ચોમાસા પછી કરે તો લોકોને જ્યારે ખેડૂતોને પાણી જોઈએ ત્યારે એ જ પાણી લેવાની તકલીફ જ્યારે હોય છે ત્યારે આ લોકો મેન્ટેનન્સ કરે છે, ત્યારે સફાઈ કરતા હોય છે. એટલે મેં કીધું છે કે હજુ એમની જોડે ટાઈમ છે 1-1.5 મહિનો, તો વહેલી તકે એ લોકો ખેડૂતોને આવતા વર્ષે નવા વર્ષે પાણીની તકલીફ ના પડે અને સારી રીતે પાણી મળે એ પણ મુખ્ય મુદ્દો હતો. સાથે સાથે અન્ય મુદ્દાઓ પણ જ્યારે આજે વીજ જોડાણો જે લોકોના એસ્ટિમેન્ટો ભરાઈ ગયા છે અને એસ્ટિમેટ ભર્યા પછી પણ હાલના તબક્કે કેટલાય ટાઈમથી એમના વીજ જોડાણ આપવામાં આવ્યા નથી, તો એને પણ આ જ મહિનાની અંદર એ લોકોને જેટલા લોકોના એસ્ટિમેટ ભરાયા છે એવા 150 થી 200 લોકો અરજદારો છે, એમના ખેડૂતોને એ વીજ જોડાણ મળે કે જેનાથી એ લોકો આવનારા સિઝનની અંદર એ લાઇટનો લાભ લઈ શકે અને એને પાણીનો પ્રશ્નનો સોલ્યુશન આવે. અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે અને આ વખત તો મેં નક્કી કર્યું હતું કે આજના જ દિવસે અહીં જેનું સોલ્યુશન મારે લાવવું છે અને આના પાસે ટાઈમ આવતા સંકલનનો ના લઈને આ જ મહિનાની અંદર મારા કામ પૂરા કરવા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે મેં કામ કર્યા છે એ કામને ગંભીરતાથી લઈ અને આ જ મહિનાની અંદર પૂરા કરી એ આપશે. સિવાયના કોઈ જૂના મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી? જૂના મુદ્દાની અંદર કોઈ અત્યારે હતું નહીં, જે કામ હતા એ કામ થઈ ગયેલા. મેં કહ્યું હતું કે સંકલનની અંદર કામ નથી થતા અને કામ થશે ત્યારે જ સંકલનમાં આવી. મને આજે બધા મારા જૂના કામોના નિરાકરણ આવ્યા બાદ મેં આ જે મુદ્દાઓ હતા એ મુદ્દા સાથે હું આજે આવ્યો હતો અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ મહિનાની અંદર એનું પરિણામ મળી જશે. ઓકે સર, થેન્ક યુ. આજ રોજની સંકલન સમિતિની બેઠકમાં પાદરા જંબુસર 4 લેન રોડ બનીને તૈયાર થઈ ગયો છે, પરંતુ રોડની સાઈડ ઉપર વરસાદી કાંસ બનાવવાનો છે, જેની કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી અને ચોમાસું નજીકમાં જ છે, તો આ કામ વરસાદી કાંસનું એ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે, જેથી કરીને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે માટેની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ પાદરા જંબુસર 4 લેન રોડ પર ડભાસા અને વડુ અંધારીપુરા ખાતે નર્મદા કેનલ કે જે બંને નાળા એ પહોળા કરવાના થાય છે, તેની કામગીરી પણ ઘણા સમયથી અટકેલી છે. નર્મદા કેનલની પરવાનગી લેવાની બાકી છે, એ પ્રોસેસમાં છે, તો તેની પરવાનગી વહેલી તકે આવી જાય અને આ નાળા પહોળા કરવામાં આવે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે. સાથે જ પાદરા વડોદરા રોડ ઉપર જે ટ્રાફિક જામની સમસ્યા થાય છે તેના માટે હાલ જે કામગીરી કરવામાં આવી છે તે કામગીરી પૂરતી નથી. હજુ રોડ પહોળા કરીને અને ટ્રાફિક પોઈન્ટ મૂકીને આ પાદરા વડોદરા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. તેમજ પાદરા તાલુકાના પાવડા ગામ ખાતે કોઈ પણ મોબાઈલ નેટવર્કની કનેક્ટિવિટી નથી, તો એના માટે BSNLને રજૂઆત કરી છે અને વહેલામાં વહેલી તકે પાવડા ગામે મોબાઈલ નેટવર્ક ઊભું કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. યોજવામાં આવી હતી, તમે કયા પ્રકારના મુદ્દાને લઈને રજૂઆત કરી? આજે જિલ્લા કલેક્ટરને અધ્યક્ષસ્થાને વડોદરા જિલ્લાના જિલ્લા સંકલનની આજે મિટિંગ હતી અને મિટિંગની અંદર અમારા જે લોકલ પ્રશ્નો હતા, જે વિધાનસભા ક્ષેત્રની અંદર આવતા એ તમામ પ્રશ્નોની આજે મુક્તપણે ચર્ચા થઈ અને એનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટેની કલેક્ટરશ્રીએ સૂચના આપી અને ગઈ વખતના જે પેન્ડિંગ પ્રશ્નો હતા એ પણ અગાઉની આ મિટિંગ સંકલન પહેલાં તમામ પ્રશ્નોનું હલ થઈ ગયું છે. એવી જ રીતે નર્મદા કેનલના પ્રશ્નો હતા, એવી નર્મદા નિગમ સિવાય MGVCL અને DGVCL જે મારે વિધાનસભા ક્ષેત્રમાં લાગે છે એની અંદર પ્રી મોન્સૂનની કામગીરી અને જે ખેડૂતોને કંઈ પણ નાની મોટી તકલીફો હતી જે ઇલેક્ટ્રિસિટીની એ બાબતે અને ગામડાઓની અંદર અવારનવાર વીજ પુરવઠો ખોરવાના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોની પણ મુક્તપણે ચર્ચા થઈ છે અને તમામ પ્રશ્નોનું હલ કરવામાં આવ્યું છે. એવી જ રીતે ઘણી જગ્યાએ નર્મદા કેનલો ઉપર જે લાકડાઓનું દોઢે દિવસે નિકંદન થતું હોય છે એને પણ રોકવા માટેની જે કાર્યવાહી હતી, જે ખરેખર નર્મદા કેનલ ઉપરથી જે લાકડા કપાય છે એનું જે નિયંત્રણ છે છોટાઉદેપુર વિભાગમાંથી થતું હોય છે, એની પણ કલેક્ટરશ્રીએ સૂચના આપી કે ભાઈ તાત્કાલિક એની પર દેખરેખ રાખવામાં આવે અને એની અંદર ફરીથી આવું
કોઈ પણ વૃક્ષોનું કટિંગ ના થાય એની કાળજી રાખવામાં આવે. મુખ્ય મુદ્દાને કોઈ લઈને રજૂઆત કરવામાં આવી હોય? મુખ્ય મુદ્દા તો ચોમાસાની અંદર જે નર્મદા કેટલી જગ્યાએ કાંસો ઊંડી કરવાની, કેટલી જગ્યાએ અમારે ભૂખી કાંસ છે એ વારંવાર એની અંદરથી 3-4 ગામો એવા છે કે આપણે એને કેસડોલ આપવી પડે છે પૂર આવવાને કારણે, પાણી વધારે આવવાને કારણે. તો એવી કાંસોનો તાત્કાલિક સાફ કરવા માટે આવે અને નર્મદાને અડતા જે કોતર છે બધા, જે તમામ કાંસો સાફ કરી અને ખેડૂતોને પાણી ભરવાથી નુકસાન ના થાય, ગામડાઓમાં પાણી ભરવાથી નુકસાન ના થાય એ રીતેની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી સૂચના આપી છે. આજે સંકલનની અંદર અમારા દશરથ અને આજુબાજુના ગામના 88 જેટલા કામદારો કે જે લોકોને ઘણા સમયથી પગાર ચૂકવવામાં નથી આવતો, કોર્ટનો હુકમ હોવા છતાં આજે કલેક્ટરશ્રી અને લેબર કમિશનરને રજૂઆત કરી છે કે એ લોકોનો જે કંઈ પગાર બાકી છે એ વહેલામાં વહેલી તકે મધ્યસ્થી થઈ અને કામદારોને ચૂકવવામાં આવે. બાજવા ગામ ખાતે જર્જરિત ટાંકી હતી, ઉતારી લેવામાં આવી છે. હવે એને નવી બનાવવામાં વહેલી તકે કામગીરી કરવામાં આવે. બાજવાની અંદર જે કંઈ આંગણવાડી છે, 7 આંગણવાડી મંજૂર થયેલી છે, એની અંદર 4 આંગણવાડી છે, 3 ભાડાના મકાનમાં ચાલે છે. એ 3ને નવી માટે જગ્યા એલોટ કરી અને નવી બનાવવામાં આવે. દેવ સિંચાઈ કેનલના સંદર્ભમાં અગાઉ પણ મારા ધ્યાનમાં આવેલું હતું, અમારા કાર્યકર્તાઓની રજૂઆત હતી. એટલે એજ્યુકેટિવ એન્જિનિયરને મેં પત્ર લખેલો કે ભાઈ આ કામગીરીની ગુણવત્તા ચકાસી પછી જ કોઈ પણ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ચૂકવવું. ત્યાં સુધી ગુણવત્તાનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ચૂકવવું નહીં. એ જ પત્ર મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ લખેલો હતો અને મંત્રીશ્રીને પણ લખેલો હતો. ગઈકાલે કોઈ આપણે વાઘોડિયા ખાતે કોઈ અધિકારી એ મામલતદારશ્રીને મારા તરફથી હું દર ગુરુવારે લોક પ્રશ્ન ત્યાં સાંભળતો હોઉં છું અને ઘણા બધા લોકોની રજૂઆત હતી કે ભાઈ અમને આવકના દાખલા અને જાતિના દાખલા મેળવવા માટે ખૂબ મોટી મુશ્કેલી પડે છે. એ માટે થઈને હું પણ ત્યાં હાજર હતો, મામલતદારશ્રીને પણ બોલાયા હતા અને મામલતદારશ્રીનું જક્કી વલણ હતું કે ભાઈ હું 1950થી મને પુરાવા આપો તો જ હું જાતિનો દાખલો આપું. ખરેખર અત્યારે સ્કૂલના એડમિશનો ચાલતા હોય, લોકોને ખાલી ખોટા તમે આટલી 47-45 ટેમ્પરેચરની ગરમીની અંદર વારંવાર તમે કોઈને કોઈ બાના હેઠળ ધક્કા ખવડાવો. એક જ વખતમાં તમે એ લોકોને સૂચના આપો કે ભાઈ આ રીતનું તમારે દાખલો મેળવવા માટે થઈને પેપરો પ્રોવાઈડ કરવાના છે. દર વખતે તમે નવી નવી વાતો કરો અને લોકો હેરાન થતા હોય. એ માટે થઈને મેં એમને કડક સૂચના આપી હતી કે ભાઈ કોઈ પણ ગરીબ માણસ હેરાન ના થવો જોઈએ અને કોઈ પણ બાળકનું ભવિષ્ય ના બગડે. એટલે તમે આ લોકોને ટાઈમ બગાડ્યા વગર વહેલામાં વહેલી તકે એ લોકોને દાખલા આપો. અને એની મેં કલેક્ટરશ્રીને પણ જાણ કરેલી ને કલેક્ટરશ્રીએ પણ મામલતદારને સૂચના આપી અને મારી મધ્યસ્થિતિ પછી તમામ લોકો જે કંઈ હતા એ બધા એને દાખલા ફાળવી દેવામાં આવે છે. આજ રોજની સંકલન સમિતિની બેઠકમાં પાદરા જંબુસર 4 લેન રોડ બનીને તૈયાર થઈ ગયો છે, પરંતુ રોડની સાઈડ ઉપર વરસાદી કાંસ બનાવવાનો છે, જેની કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી અને ચોમાસું નજીકમાં જ છે. તો આ કામ વરસાદી કાંસનું એ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે, જેથી કરીને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે માટેની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ પાદરા જંબુસર 4 લેન રોડ પર ડભાસા અને વડુ અંધારીપુરા ખાતે નર્મદા કેનલ કે જે બંને નાળા એ પહોળા કરવાના થાય છે, તેની કામગીરી પણ ઘણા સમયથી અટકેલી છે. નર્મદા કેનલની પરવાનગી લેવાની બાકી છે, એ પ્રોસેસમાં છે. તો તેની પરવાનગી વહેલી તકે આવી જાય અને આ નાળા પહોળા કરવામાં આવે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે. સાથે જ પાદરા વડોદરા રોડ ઉપર જે ટ્રાફિક જામની સમસ્યા થાય છે તેના માટે હાલ જે કામગીરી કરવામાં આવી છે તે કામગીરી પૂરતી નથી. હજુ રોડ પહોળા કરીને અને ટ્રાફિક પોઈન્ટ મૂકીને આ પાદરા વડોદરા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. તેમજ પાદરા તાલુકાના પાવડા ગામ ખાતે કોઈપણ
મોબાઈલ નેટવર્કની કનેક્ટિવિટી નથી, તો એના માટે BSNLને રજૂઆત કરી છે અને વહેલામાં વહેલી તકે પાવડા ગામે મોબાઈલ નેટવર્ક ઊભું કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા આચારસંહિતાના કારણે, કોર્પોરેશન ઇલેક્શનના કારણે છેલ્લા 2 મહિનાથી આજે જ્યારે કલેક્ટરશ્રીએ ફરી એકવાર સંકલન બોલાવી હતી, તો કેટલાક જૂના વિષયો અને કેટલાક નવા વિષયો, જે જૂના વિષયો હતા એ સયાજીગંજ વિધાનસભાનું આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનાનો વિષય, કેટલીક સૂચિત સોસાયટીઓને મંજૂરીનો વિષય અને રેલવે ઓવરબ્રિજ એટલે કે ઉંડેરા કરોડિયા બાજુથી દેસાઈપુરા અને છાણી તરફ નીકળતો રેલવે ઓવરબ્રિજ અને અલકાપુરી રેલવે ઓવરબ્રિજ પણ કયા સ્ટેજ પર કામ પહોંચ્યું છે, કયું ટેન્ડર મંજૂર થઈ ગયું છે, કયું ટેન્ડરનો પ્રોસેસ ચાલુ થયો છે, આ તમામ વિશે આજે ત્યાં ચર્ચા કરવામાં આવી છે. એના સિવાય કેટલાક નવા વિષયોની અંદર પણ હરિપુરા ગામ જે અલકાપુરીમાં આવ્યું છે, આ હરિપુરા ગામની અંદર કેટલાક લોકોના રાશન કાર્ડમાં રાશન મળતું બંધ થયું છે, તો એને સર્વે કરીને એના કારણો જણાવીને કેવી રીતે રાશન મળતું થાય સર્વો, એ વિષયની અંદર પણ આજે રજૂઆત કરવામાં આવી છે. લક્ષ્મીપુરા ડિવિઝન અને કોયલી ડિવિઝન આ વિસ્તારો એ સયાજીગંજ વિધાનસભાની અંદર આવતા ગોરવા, લક્ષ્મીપુરા, અંકોડિયા બાજુના વિસ્તારોની અંદર આ ઉનાળાના સ્પેસિફિક સમયની અંદર જ્યારે લોડ ખૂબ વધારે હોય છે, એસી મોટા પ્રમાણે ચાલતા હોય છે, ત્યારે લાઇટ ટ્રિપિંગ, વાયરો બળવાની પણ ઘટનાઓ ધ્યાનમાં આવી છે. તો એની કેપેસિટી એન્હેન્સમેન્ટ, કેપેસિટી બિલ્ડિંગ કેવી રીતે કરી શકાય, લક્ષ્મીપુરા બાજુ નવું સબસ્ટેશન કેવી રીતે ઊભું તરત કરી શકાય ઝડપથી અને થોડા સમયની અંદર કાર્યરત બને, એ દિશાની અંદર પણ આજે ચર્ચા કરવામાં આવી છે. અને છાણી કેનાલ બાજુ એટલે છાણી બાજુ નર્મદા કેનાલમાં એક ગાબડું પણ પડ્યું છે અને ત્યાંથી પાણી ટીપી-તેરની અંદર આવે એવો ભય છે, ત્યારે આ ઝડપથી આ ગાબડાનું પ્રોપર રિપેરિંગ થઈ જાય અને લોકો ભયમુક્ત થાય, આવા અનેક વિષયોની આજે કલેક્ટર ઓફિસની અંદર આજે ચર્ચા કરવામાં આવી છે. બધી જ વસ્તુની અંદર કલેક્ટરશ્રી એમની ટીમ દ્વારા ખૂબ પોઝિટિવ રીતે જવાબ પણ આપવામાં આવ્યા છે અને ઝડપથી કામગીરી થાય એવા પ્રયત્નોની ખાતરી પણ આપવામાં આવી છે. આજે જિલ્લા સંકલનની મિટિંગની અંદર જે કલેક્ટરશ્રી દ્વારા સૂચવવામાં જે તળાવનો પ્રશ્ન હતો, ઘણી બધી જગ્યાએ તળાવ બ્યુટિફિકેશનની વાત હતી, પરંતુ મારા વિસ્તારની અંદર ખંડારી ગામે જે તળાવ પૂરવામાં આવ્યું છે એ પ્રશ્નની પણ ચર્ચા થઈ અને એની અંદર શું હકીકત છે જાણી અને એને તાત્કાલિક એનું નિરાકરણ લાવવા માટે કલેક્ટરશ્રીએ વાત કરી છે.